અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં વીમાનો વિવાદ. વીમામાં રાખવામાં આવેલી શરતને લઈને સવાલ ઉઠ્યા છે. માત્ર ટિકિટ લઈને પ્રવેશનારને જ વીમાનું વળતર મળશે. કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓને મફત પ્રવેશ મળે છે. એએમસીએ 5,000 કરોડ રૂપિયાથી વધુનો વીમો લીધો છે. 45 લાખથી વધુનો અમદાવાદ મનપાએ પ્રીમિયમ ચૂકવ્યું છે. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વીમો લેવામાં આવ્યો. આખરે અમદાવાદ મનપાને ધ્યાને આવી પોતાની ભૂલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મોટું નિવેદન આપ્યું. વીમા કંપની સાથે ચર્ચા કરીને આ ક્લોઝ દૂર કરાશે. ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી આ વખતે 5,000 કરોડનો ઇન્સ્યોરન્સ વીમો જે લેવામાં આવેલો છે તે ખાસ કરીને કોઈ આકસ્મિક કોઈ ઘટના, ફાયરની ઘટના અથવા તો અન્ય બીજી ઘટના ના બને એ માટે પબ્લિકના રક્ષણ માટે આ ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હોય છે. તેની અંદર જે ક્લોઝ રાખવામાં આવ્યું છે ચોક્કસ એ ક્લોઝને કંપની મહાનગરપાલિકા તેને દૂર કરવા માટે જે ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ કંપની છે તેની સાથે ચર્ચા વિના કરશે. કારણ કે કાંકરિયા કાર્નિવલની અંદર કોઈ પણ જાતની ટિકિટ લેવામાં આવતી નથી.